ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો છે જે પોતાના ચમત્કારના કારણે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. આજે વાત કરવાની છે ગુજરાતના સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. ભગવાન શિવ પોતાના ભક્તોને સતત ચમત્કાર દેખાડતા રહે છે. આવું જ આ મંદિરમાં થાય છે. દિવસમાં 2 વખત ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે. ભારતભરમાં અને ગુજરાતમાં ભગવાન શિવના અનેક મંદિર છે. ગુજરાતનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે. ભગવાન શિવનું આ મંદિર દિવસમાં 2 વાર પોતાના ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે. આ ખાસ મંદિર ગુજરાતના કાવી કંબોઈ ગામમાં આવેલું છે, જે ભરૂચ નજીક છે. આ ગામ અરબ સાગરના મધ્ય કેમ્બે બેટ પર છે. मेरा नाम किशन महाराज है। मैं यहाँ लगभग 18 साल से यहाँ रह रहा हूँ। भोलेनाथ का सेवा करता हूँ। पहले यहाँ कुछ मंदिर नहीं बना था, सिर्फ थमले खड़े थे कि महाराज जी विद्या मंदिर में धीरे धीरे मंदिर बना। आदि अनादि से भोलेनाथ जी हैं, आदि अनादि से ही ये विराजमान है। इनका एक गुप्त तीर्थ था, इसका गुप्त तीर्थ के हिसाब से कोई नहीं जानता था। सतयुग में एक तारकासुर नाम का राक्षस था। तो तारकासुर नाम का राक्षस को शिव जी के पुत्र कार्तिक के द्वारा उनका वध हो गया। वो कार्तिक जी जो थे वो 6 दिन के थे। 6 दिन के कार्तिक के द्वारा जो है तारकासुर का वध हो गया। वो शिव भक्त भी था और ब्राह्मण था। ब्राह्मण और शिव भक्त का वध हो जाने के कारण कार्तिक जी को बहुत दोष लगा, चिंता हुआ कि भाई मैंने शिव भक्त को और ब्राह्मण को वध किया, मेरे को ब्रह्म हत्या का दोष लग गया। तो इसका जो है निवारण किससे होगा? भगवान विष्णु ने बोले कि आप जिसके भक्त थे उन्हीं का ही पूजन करिए, इसी से आपका जो है दोष निवारण हो जाएगा। तो जो है इधर मही नदी है, इधर सागर है। मही सागर के बीच में जो है ये शिवलिंग जो है कार्तिक द्वारा स्थापित हुए। उस समय 33 करोड़ देवी देवता यहाँ एकजुट हुए और भोलेनाथ को जो है कार्तिक के जो हाथ द्वारा स्थापित किया गया है। और एक गुप्त तीर्थ से जाना जाता है। 24 घंटे में 2 बार यहाँ समुद्रदेव स्वयं अभिषेक करने के लिए यहाँ आते हैं। ज़्यादा पानी होता है, मौत पूनम का पानी होता है, तो यहाँ सब मंदिर का ये दीवाल से आगे तक थमला से लेके वहाँ तक रोड तक चला जाता है। अमावस्या के दिन આ ચમત્કારી મંદિર શિવજી તેમના ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે. કહેવામાં આવે છે કે આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે, જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. આ જ કારણે તે ગાયબ થઈ જાય છે. શિવપુરાણ મુજબ અને કેટલીક માન્યતાઓ અનુસાર તાડકાસુર નામનો એક શિવ ભક્ત અસુરે ભગવાન શિવને પોતાની તપસ્યાથી પ્રસન્ન કર્યા હતા. બદલામાં શિવજીએ તેને મનોવાંછિત વરદાન આપ્યું હતું, જેના અનુસાર તે અસુરને શિવપુત્ર ઉપરાંત કોઈ મારી શકતું ન હતું. જો કે એ શિવપુત્રની ઉંમર પર માત્ર 6 દિવસની હોવી જોઈએ. આ વરદાન મેળવ્યા બાદ તાડકાસુરે 3 લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. તેનાથી પરેશાન થઈને તમામ દેવતા અને ઋષિ મુનિયાઓએ શિવજીને તેનો વધ ન કરવા અપીલ કરી હતી. તેની પ્રાર્થના સાંભળ્યા બાદ શ્વેત પર્વત કુંડથી 6 દિવસના કાર્તિકે ઉત્પન્ન થયા. કાર્તિકેય તાડકાસુરનો વધ કર્યો હતો, પરંતુ બાદમાં તે અસુર શિવભક્ત હોવાનું જાણ થતાં જ તેઓને બહુ શરમ અનુભવાઈ હતી. કાર્તિકેયને જ્યારે શરમ અનુભવાઈ ત્યારે તેઓએ શું કરવું તે વિશે ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું. તેના પર ભગવાન વિષ્ણુએ તે જગ્યા પર શિવલિંગ સ્થાપિત કરવાનો ઉપાય આપ્યો હતો. આ શિવલિંગ બાદમાં સ્તંભેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત બન્યું, જે રોજ સમુદ્રમાં ડૂબી જાય છે અને પરત આવીને પોતાના કર્યાની માફી માંગે છે. આ મંદિરમાં મહાશિવરાત્રિ અને અમાસના રોજ મેળો ભરાય છે.